સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતશકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈરપી બ્રહ્મૈશાન પ્રમુખ શૂર સંગૈઃ સ્વમહસા મનસ્તત્તૂર્ણં યઃ પ્રસભમપી કુર્વન ચિતવશે નરો ભાત્યજ્ઞાનામ દિશતુ સમતિમે હરિરસૌ અતિક્ષાન્ત્યા દાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજધ્રુવા તર્કૈશ્વર્યાદિવિલસિત મૃણાટ્યાય ગુરવે વસાનાય શ્વેતાંબરયુગલમાવાર્ધિયશસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેયવપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથયિષ્યે શુભા કથા
સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ સદગુરુ માધવ પ્રસાદ દાસજી સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ એવા સમસ્ત ભગવાનના પ્યારા ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ.
શ્રીમદ સત્સંગી જીવન ચાલતી જ્ઞાન ભાગીરથી કથાની અંદર ગત કથા પ્રસંગની અંદર ધર્મદેવ, ભક્તિ માતા, મરીચ્યાદિક ઋષિઓ બધા જ ભેગા મળી વૃંદાવનની અંદર અદ્ભુત એવું ભજન કર્યું, પુરસ્ચરણ કર્યું અને પુરસ્ચરણના ફળ સ્વરૂપે દિવસે ધર્મદેવ અષ્ટાક્ષર મંત્રનો જપ કરે, કોઈ મુનિઓ હતા એ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે, કોઈ શ્રીમદ ભાગવતનો પાઠ કરે. આમ અનેક અનેક શાસ્ત્ર અને મા ભક્તિ દેવી એ રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા હતા. આખો દિવસ ભજન કરે ને રાત પડે ત્યારે જાગરણ કરે. જાગરણની અંદર પણ જયદેવ કૃત ગીત ગોવિંદનો પાઠ કરે અને એમાં વૈશાખ સુદ એકાદશીનો દિવસ રાત્રિના સમયે જાગરણ કરતા કરતા મધરાત વીતી ગઈ. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો. બરાબર બ્રહ્મ મુહૂર્તના સમયે કોટી કોટિંદુ સૂર્યાભે સચ્ચિદાનંદ લક્ષણે તસ્મિંસ્તે દદર્શુ કૃષ્ણં સર્વે મહસી ભૂયસી. અચાનક પ્રકાશ 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 ને પ્રકાશના મધ્યમાં ભગવાનના દર્શન થયા. બધા જ મરીચ્યાદિક ઋષિઓને ભગવાનના દર્શન થયા. ખૂબ આનંદ થઈ ગયો. બધા જ ઋષિઓ, ધર્મદેવ, ભક્તિ માતા બધાએ ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. રાજી થયેલા ભગવાનને વરદાન માંગવાનું કીધું. તાન આહ ભગવાન ભક્તા તુષ્ટાન મદ ઋણતેપ્સિતમ, જે કંઈ પણ ઈચ્છા હોય એ માંગી લે. ત્યારે ધર્મ આદિક બધા જ એ મરીચ્યાદિક ઋષિઓ હતા, ભગવાનને એક જ વાત કરી, પ્રભુ વયમ ત્વામ શરણમ ગતાહ, અમે બધા જ તમારે આશરે આવ્યા છીએ. અમે તમારા આશરે આવ્યા છીએ અને આપ અમારું અસુરો થકી રક્ષણ કરો. પાતુમ એકઃ સમર્થોસી તત પાલય કેશવ, અમારી અસુર થકી રક્ષા કરો. પાતુમ એક સમર્થોસી તત પાલય કેશવ. અસુરો થકી વિના પ્રયોજને, વિના વાંકે ખૂબ અમને ત્રાસ આપવામાં આવે છે. હે પ્રભુ, અમારી રક્ષા કરો. અને અસુરો થકી રક્ષણ કરવા માટે તમે જ એક સમર્થ છો. અસુરા સર્વ એવૈતે સંતિ યુષ્મત પ્રપીડકાઃ મયિ પૂર્વં બદ્ધ વૈરા મત્પરા ભવકામુકાઃ. ભગવાને મરીચ્યાદિક ઋષિઓને, ધર્મ ભક્તિને સાંત્વના આપતા કીધું, તમારો કોઈ વાંક નથી. તમે બધા તમને મારા જાણીને અસુરો પીડે છે તમને. અને આ એ બધા અસુરો છે. પૂર્વની અંદર મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષમાં રહેલા એ અસુરો હતા. કેટલાક અર્જુનના હાથે મરાયા, કેટલાક ભીમના હાથે મરાયા, કેટલાક અન્ય રાજાઓના હાથે મરાયા, કેટલાક બળદેવજીના હાથે ને કેટલાક અમારા હાથે પણ મરાયા. આ બધા મરાયેલા અસુરો હતા ને, એમાં કેટલાક અસુરો એ તીવ્ર વૈર ભાવના યોગે કરી અમારામાં એનું મન રહ્યું, એનો તો ઉદ્ધાર થઈ ગયો. પણ વૈર વૃત્તિ દરમિયાન જેનું મન, જેને મારી સ્મૃતિ ન થઈ, વેર રહ્યું પણ મારી સ્મૃતિ ન રહી, અને બધા વૈર ભાવથી અત્યારે બધાએ ભૂમંડળ ઉપર જન્મ લીધો છે. બધાએ ભૂમંડળ ઉપર જન્મ લીધો છે. પણ તમે ચિંતા ન કરો. અતો અહમેવ પુત્રત્વમ
દંપત્યો યુવયોર્વૃષ પ્રાપ્ય તન્નિગ્રહમ સમ્યક કરિષ્યામિ ન સંશય. તમે નિશ્ચિત થઈ જાઓ. ધર્મ અને ભક્તિની સામે સ્વયં ભગવાન કહે, પુત્રત્વમ દંપતયો, તમારા ત્યાં હું પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ અને અસુરોનો નાશ કરીશ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અરે તમે બધા જ, તમે કોઈ સામાન્ય નથી. બદ્રિક આશ્રમની અંદર એ દુર્વાસા ઋષિનો શ્રાપ થયો ને શ્રાપના યોગે કરીને તમે બધા જ અહીંયા પૃથ્વી પર જન્મ લીધો છે. ટૂંક સમયની અંદર જ અમે અવતાર ધારણ કરશું, હરિ એવા નામથી વિખ્યાત થશું અને તમારા સર્વનો ઉદ્ધાર કરશું, તમારા સર્વનું રક્ષણ કરશું, તમારા ભાવને પૂર્ણ કરશું. આટલું ભગવાને એ વરદાન આપતા કીધું અને ભગવાન અદ્રશ્ય થયા. બધા એકદમ રાજી થઈ ગયા. હો, એકદમ રાજી થઈ ગયા. રાજી થયા પછી બધા ભેગા મળીને નક્કી કર્યું. બીજો દિવસ સવારે બ્રહ્મ મુહૂર્ત તો થઈ ચૂક્યું હતું. બારસના નિત્યવિધિ કરી, સ્નાન કરી, પારણા કર્યા. ફરી ભેગા થઈ નક્કી કર્યું કે હવે આપણે બધા પોતપોતાના સ્થાનમાં જવું, પણ આપણે જે ભગવાનને દર્શન આપીને કીધું છે એ વાત કોઈને કહેવી નહીં, કોઈને ન કહેવાનું. આવું નક્કી કર્યું. શું કામ ન કહેવાનું? તો ન કહેવા પાછળના કારણો સ્પષ્ટ છે. એક તો એ કે ભગવાન પ્રગટ થશે, આપમેળે ખબર પડવાની જ છે. કેવું નહીં પડે. સૂર્ય ઉગે તો શું કેવું પડે કે ભાઈ હવે સૂર્ય ઉગે છે ને પ્રકાશ થશે, ધ્યાન રાખજો. થવાનો જ છે, એને કોઈ નથી રોકી શકવાનું. પણ આપણે કોઈને કહેવું નહીં. નક્કી થયું અને હવે પાછા પોતપોતાના સ્થાન તરફ ચાલતા થયા. ધર્મ અને ભક્તિ પુનઃ પાછા નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા અને ત્યાંથી અયોધ્યાની વાટ લીધી. ત્યાં રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું. ઘનઘોર જંગલ, રસ્તો ભટકાઈ ગયો, ભૂલાઈ ગયો અને સામેથી કોઈ માણસને આવતો જોયો. આમ તો સાધુ જેવો વેશ. એટલે ધર્મદેવને થયું કે આપણે ક્યાંક ભૂલા પડ્યા હોય ને અચાનક કોઈ માણસનો આશરો મળી જાય, કોઈ દેખાય ને રસ્તે, એટલે આપણે એમ થાય કે હવે ક્યાંક રસ્તાનો માર્ગ, રસ્તો બતાવશે ક્યાંક. ખુશ થયા અંદરથી. જે નજીક આવ્યા એ બ્રાહ્મણ પુત્ર હતા. એ કોઈ સામાન્ય નહોતા. અને એ બ્રાહ્મણ પુત્ર જ્યાં નજીક આવે ત્યાં પૂછ્યું કે કોણ છો ને ક્યાં જાઓ છો? આ વિકટ રસ્તામાં, ઘનઘોર જંગલમાં કોણ છો, ક્યાં જાઓ છો? આટલું જે કહ્યું ને ત્યારે ધર્મદેવ કહે, મારું નામ દેવ શર્મા, છપૈયા. આખી આમ માણસ છે ને, માણસ હૃદયથી થાકી ગયો હોય ને, એને કોઈ સાંભળવા વાળો મળે ને તો દિલ ખોલી નાખે. હો, હા, દિલ ખોલીને માંડીને વાત કરે. અને ધર્મદેવને આમ અશ્વત્થામા પછી ઘણા દુષ્ટ સ્વભાવના લોકો હોય ને, એને વાત કઢાવતા સારું આવડે. એમ પછી શું થયું? આપણે એમ થાય કે મને સમજી શકે. અને એવી વાતો કરતા કરતા ધર્મદેવે પોતાના જીવનની બધી વાત કહી દીધી. છપૈયાથી અયોધ્યા ગયા, અયોધ્યાથી છેક કાશી ગયા, કાશીથી પ્રયાગ આવ્યા, પ્રયાગની અંદર રામાનંદ સ્વામીનો ભેટો થયો અને પછી જિંદગીની દશા અને દિશા બદલાણી. પાછા છપૈયા આવ્યા, પણ ફરી પેલાના જે વૈરવૃત્તિવાળા હતા ને એ પાછા એવા ને એવા રહ્યા. ફરી એને ત્રાસ આપવાની શરૂઆત કરી. ત્યારે પિતાના વચનો યાદ આવી ગયા એટલે પાછા અયોધ્યા ગયા. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી. હનુમાનજી મહારાજે કીધું કે તમે વૃંદાવન જાઓ. વૃંદાવન ગયા
અને વૃંદાવનની અંદર 2 મહિના સુધી ભગવાનનું ભજન કર્યું. એમ પછી શું થયું? પછી શું થયું? આમ પૂછતા પૂછતા બધી વાત જાણવાના પ્રયાસ સાથે વાત માંડીને શરૂ કરી. એમાં ધર્મદેવ તો એટલા ભાવાવેશમાં આવી ગયા કે એને ખબર ન રહે. નક્કી કર્યું હતું કે આ વાત કોઈને કહેવી નહીં, પણ છતાંય કહેવાય ગયું. અને આમ તો હકીકત એવી છો, તમને ખબર છે ને, આપણે કોઈને કીધું ને આ કેને કહેજે નહીં, તારા મારા વચ્ચે વાત છે, એ બીજાને જઈને કહે આ કોઈને કહેતો નહીં હોય, તારા મારા વચ્ચે વાત છે. આમ 100 જણા સુધી તારા મારા વચ્ચે જ વાત છે એમ ચાલે. કેટલા સુધી હાલે? કોઈને કહેતો નહીં, આપણે 2 વચ્ચે વાત છે, કોઈને કહેતો નહીં. અને આમાં 100 પહોંચી જાય, કોઈને કહેતો નહીં. એમાં આવી રીતે વાત કહેતા કહેવાય ગઈ. જ્યાં વાત કહેતા કહેવાય ગઈ ને ત્યાં અશ્વત્થામાં ધીમેકથી રહી. આમે એની લાલ આંખો, લાલધૂમ આંખો હતી, ચહેરો વિકૃત હતો, પણ ધર્મદેવ તો એ ભાવને સમજી ન શક્યા ને ભાવાવેશમાં બોલી તો ગયા. પછી જ્યાં વાત પૂરી થઈ ને ત્યાં અશ્વત્થામાએ પોતાનું રૂપ બતાડ્યું. અશ્વત્થામાએ પોતાનું રૂપ બતાડ્યું અને તરત જ એને કીધું, હો તમે મને ઓળખો છો? તો કે ના. તો કે હું દ્રોણ પુત્ર અશ્વત્થામા. એ કૃષ્ણએ મારા મિત્રને માર્યો છે, કપટથી મરાવ્યો છે. હું શ્રાપ આપું છું. શતે પુત્રો ન શક્નોતુ શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવે નૈવ નિજ વૈરી વિનાશનમ. એ તમારે ત્યાં કદાચ કાળિયો પુત્ર રૂપે જન્મ ધારણ કરશે તો ભલે એને કીધું કે હું જન્મ લઈશ, પણ એ જન્મ લેશે પણ હથિયાર હાથમાં નહીં ધારણ કરે. અરે હથિયાર હાથમાં ધારણ નહીં કરે તો વિના હથિયારે એ શત્રુનો નાશ નહીં કરી શકે. અને કદાચ હથિયાર ધારણ કરશે તો પણ એ હથિયાર ધારણ કરવા છતાં પણ એનો પ્રયોગ યથાર્થ નહીં કરી શકે. આવી રીતે શ્રાપ આપ્યો છે. એ જ શબ્દોને નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત ભાવવેશમાં રજૂ કર્યા છે ભક્ત ચિંતામણીમાં. એવું સાંભળીને કોપ્યો અતિરે સર્વે કૃષ્ણની જાણું ગતિ. એવું સાંભળીને કોપ્યો અતિરે સર્વે કૃષ્ણની જાણું ગતિ. એણે પાંડવ પક્ષ સાપ સુણો નરવામાં માટે હું પણ છું અશ્વત્થામા. દઉં છું સાપ સુણો નરવામાં જે પુત્ર થાય રે તમારો, જે પુત્ર થાય તમારો. કહું શાસ્ત્ર શસ્ત્ર વિના શત્રુ ન મરશે. મારા શાપે શસ્ત્ર ન ધરશે. શસ્ત્ર વિના શત્રુ ન મરશે. મારા શાપે શસ્ત્ર ન ધરશે. એમાં કરતા શસ્ત્ર નિશાતે તો જીતશે નહીં વેરીને સાથે. એવું સાંભળીને ગોપ્યા તીરે સર્વે કૃષ્ણની જાણું ગતિ.
સર્વે શ્રી કૃષ્ણની જાણું ગતિ. ભક્તો, આ પ્રસંગ ઉપરથી એક વાત સમજવાની. શું સમજવાનું? ધર્મદેવનો કાંઈ વાંક નથી. લ્યો, ધર્મદેવનો કાંઈ વાંક નથી. વગર વાંકે શ્રાપ મળ્યો. આમાં કઈ બગાડ્યું એને અશ્વત્થામાનું? કાંઈ નથી બગાડ્યું. કાંઈ ન બગાડવા છતાં પણ એને વગર વાંકે શ્રાપ દીધો. ભક્તો, આપણે વ્યવહારમાં રહ્યા છીએ, જીવનમાં હોઈએ ને, તો કોઈ વ્યક્તિ આપણને વિના પ્રયોજને શ્રાપ આપે. શ્રાપ એટલે શું? તો કે અત્યારે શ્રાપને વિના પ્રયોજન નડે, હળી કરે. શું કરે? ઘણાની ટેવ હોય હો, હા, વિના પ્રયોજન હળી કરવાની ટેવ હોય. દુઃખી નહીં થવાનું. શું નહીં થવાનું? દુઃખી નહીં થવાનું. એ વગર વાંકે કોઈ આપણને હેરાન કરે તો દુઃખી નહીં થવાનું. એ શ્રાપ એ આપણા માટે આશીર્વાદ બને. આપણો વાંક ન હોય, કોઈ આપણી વાતો કરે, કોઈ આપણે ટીકા ટિપ્પણી કરે, કોઈ આપણા વિશે જેમ તેમ બોલતું હોય, બરાબર ને, તો આપણે દુઃખી નહીં થવાનું. કારણ શું? તો કે એ જેટલી આપણી વાતો કરે, જેટલું આપણને દુઃખ આપવાનો પ્રયાસ કરે ને, એટલું આપણને સુખ થાય. શું થાય? એટલું જ આપણને સુખ થાય. અને એ સુખ થાય એ સ્પષ્ટ છે. કારણ શું? તો કે આપણે કોઈક જગ્યાએ જઈએ, બરાબર, કોઈક જગ્યાએ જઈએ, દુકાનમાં નોકરી કરીએ, 8 કલાક નોકરી કરીએ તો પગાર મળે કે ન મળે? હે, પગાર મળે ને. પછી કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોઈએ, નોકરી જ હોય આપણી, કામ કરતા હોઈએ તો પગાર મળે. મળે ને? મળે. પણ કામ કરતા કરતા નુકસાન કરી નાખ્યું હોય તો પગારમાંથી કાપી લે. શું કરે? શું કરે? હોય એમાંથી એ કાપી લે. બરાબર ને? એમ માણસ આપણે કોઈકની વાતો કરવા માટે, કોઈકની વાતો કરીએ ને, હવે એને પગાર તો દેવો પડે ને, ન દેવો પડે? બરાબર ને? તો હવે એ પગાર, કેટલાક પગાર એવા હોય કે ઠાકોરજી ચૂકવે, આપણા હાથમાં ન હોય. તમારી વગર વાંકે હું તમારી વાતો કરતો હું, તમારા વિશે બેફામ બોલતો હું ને, તો પછી ગુણો ગાતો હું, તો મારા ખાતામાંથી તમારા ભાગમાં ગુણોનું ટ્રાન્સફર થાય. બેંક બેલેન્સ ટ્રાન્સફર કરવી પડે ને, સમજે ને? ગુણોનું ટ્રાન્સફર થાય. અને જો કોઈક આપણી અપકીર્તિ કરતો, વિના પ્રયોજને ગાળો ભાંડતો, તો આપણા ખાતામાંથી પાપ ટ્રાન્સફર થાય. શું ટ્રાન્સફર થાય? સમજે કે ન સમજે? આ શ્રીજી મહારાજનું ગણિત છે, આ ઈશ્વરના દરબારનું ગણિત છે. અને વિના પ્રયોજને કોઈક ઉપર આક્ષેપ મૂકીએ, વિના પ્રયોજને કોઈકની વાતો કરીએ, તો એના કરેલા પાપ હોય ને એ આપણા ખાતામાં. કારણ કે 2 કલાક દુકાનમાં બેસીને પગાર મળે તો આપણી 2 કલાક વાતો કરી તો દેવું તો પડે ને. કંઈક મફતનો સોદો તો ચાલે નહીં ને, ચાલે? એટલે ઠાકોરજી બહુ સરસ વ્યવસ્થા છે, રોકડો હિસાબ છે. અને પેલી કથા પ્રસંગ આપણે સાંભળ્યો પણ છે કે 4 બ્રાહ્મણો પંડિત કાશીથી ભણીને પાછા વળ્યા, અને પાછા વળ્યા ત્યારે એવું બન્યું કે રસ્તામાં એક જગ્યાએ રોકાયા, અને ત્યાં શેઠને એમ થયું કે આ પંડિત બ્રાહ્મણો બહુ સુગ્ન છે ભણીને, અને એમાં નવયુવાન વિદ્યા અભ્યાસ કરીને પાછા ફરેલા, એટલે મારે કેમ આવા બ્રાહ્મણ મને ક્યાં મળે? એટલે એને ઘરે બોલાવી આમંત્રણ આપ્યું, જમાડ્યા. હવે જમાડવા માટે એને આમંત્રણ આપ્યું, બ્રાહ્મણ 4 બ્રાહ્મણો, એને થયું કે ભાવ છે તો આપણે એનો ભાવ પૂર્ણ કરીએ. જમવા પધાર્યા. હવે જમવા પધાર્યા ને એટલાકમાં શું થયું? તો કે બ્રાહ્મણોએ કીધું કે અમે બ્રાહ્મણના હાથનું જમીએ. એટલે એના માટે રસોઈયા 2 બ્રાહ્મણને તૈયાર કર્યા. 2 રસોઈયા બ્રાહ્મણ રસોઈ બનાવે. હવે સમય લાગે. હવે રસોઈ બનાવે એ દરમિયાન બન્યું કેવું? તો કે રસોઈ તૈયાર થઈ રહી અને બ્રાહ્મણોને પીરસવા માટે લઈ જાય કે થોડું પાત્ર ખુલ્લું હશે, ઉપર કંઈ ઢાંકેલું નહીં હોય,
અને એમાં આકાશમાંથી એક સમડી સાપને લઈને જતી હતી, અને સાપ તો લાચાર હતો, અને એના મુખમાંથી લાળ ટપકતી હતી, અને ટપકતી લાર એ શાકનું દાળનું પાત્ર ખુલ્લું હતું, એમાં એકાદ બે ટીપા પડી ગયા. હવે એ તો કોઈને ખબર નહોતી. અને પછી ઓલા 4 બ્રાહ્મણને ભોજન પીરસાયું. 4 બ્રાહ્મણને ભોજન પીરસાયું, અને 4 બ્રાહ્મણ ભોજન જમતાની સાથે જ ત્યાં મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા ને એટલે હવે એને અંત્યેષ્ટિ સંસ્કાર, અને લોકમાં તો હાયવો થઈ ગયો. હાયવો થઈ ગયો. પેલા શેઠને પણ બહુ અફસોસ થયો કે આ શું થયું, આ તો મારા ઉપર કલંક આવી ગયું. જમાડવાના બદલે મારું ભૂંડું થયું, ઉલટાનું સારું થવાની જગ્યાએ. મનમાં મૂંઝવણ થાય. પણ એ 4 જણાના જે જીવ નીકળ્યા, હવે આ દંડ કોના ઉપર ચડાવવાનો, હત્યા કોના ઉપર ચડાવવાની, આ પ્રશ્ન આવીને અટક્યો ધર્મરાજાના દરબારની અંદર. પ્રશ્ન આવીને અટક્યો. વાત તમે બધાએ સાંભળી છે, પણ ધર્મરાજા વિચાર કરે, સમડી તો એનો ખોરાક કહેવાય સાપ, અને આકાશમાં ઉડવું એ તો એનો માર્ગ કહેવાય, એનો તો કંઈ વાંક ન કહેવાય, એ તો એનો રસ્તો છે. સાપે વિવશ હતો, એ એની મજબૂરી હતી. હવે પકડેલો હોય, મોઢામાંથી છૂટે તો હવે એ તો કોળિયું બની ગયો છે, એનો કંઈ વાંક નથી. તો શું કરવાનું? હવે કોના ઉપર ચડાવવાનું? શેઠનો વાંક કેમ કેવો? એ તો બિચારા નિખાલસ હૃદય, એની ઈરાદાપૂર્વક તો ભોજનમાં ઝેર ભેળવ્યું નથી. એમણે ઈરાદાપૂર્વક ભોજનમાં ઝેર નથી ભેળવ્યું, નથી કોઈએ બનાવનારે ઈરાદાપૂર્વક એ ભોજનમાં ઝેર નાખ્યું. ખુલ્લું રહ્યું એટલી બેદરકારી રહી હતી. પણ ત્યાં રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા એની અંતિમ યાત્રા નીકળી, અને એમાં ગામના એ 4 માણસો હશે, અને એ અંત્યેષ્ટિ સંસ્કારની તૈયારી ચાલતી હતી. આ બાજુ ધર્મરાજા મૂંઝાયેલા હતા કે કોના ખાતે ચડાવવો હિસાબ, અને મૂંઝવણની વચ્ચે 4 જણા વાતો કરવા લાગ્યા. એ શેઠ છે એ તો કપટ કર્યું, ષડયંત્ર કર્યું, આ 4 જણાને મારી નાખ્યા. બરાબર ને? ધર્મરાજાને હિસાબ મળી ગયો, એના ખાતે પાપ ચડી ગયો. 4 જણા બોલ્યા ને એમ ભક્તો, વિના પ્રયોજને કોઈ આપણને હેરાન કરે ને, વિના પ્રયોજને કોઈ આપણને હેરાન કરે તો દુઃખી થવું નહીં. એમાં લાભનો વેપાર છે. શું છે? હા, જ્યાં આવી રીતે શ્રાપ આપ્યો, ધર્મ અને ભક્તિ ચિંતિત થઈ ગયા, ઉદ્વેગ આવી ગયો. હૈયામાં શું કરશું? નક્કી કર્યું તું નહોતું કહેવાનું ને કહેવાય ગયું. ત્યાં એને પિતાના વચન યાદ આવ્યા. ભક્તો, જીવનમાં બીજી પણ, ગઈકાલે પણ એ જ પ્રસંગ હતો, આજે ફરીવાર ધર્મદેવના જીવન ઉપરથી એક વાત સ્પષ્ટ દેખાય છે. જીવનમાં જ્યારે જ્યારે કઠણાઈ આવે ને ત્યારે 3 જગ્યાએ જવાનું, એનાથી ચોથી જગ્યાએ ન જવાનું. 3 જગ્યાએ જવાનું, એનાથી ચોથી જગ્યાએ આભ ફાટી પડે એટલી આપત્તિ આવી હોય તો પણ ચોથી જગ્યાએ જિંદગીમાં નહીં જવાનું. ભગવાન, મા બાપ અને ગુરુ, આ 3 જગ્યાએ. ભગવાન, મા બાપ અને ગુરુ, હૃદયની વ્યથા જ્યારે અટવાઈએ ને, રસ્તો ન મળે ને, ત્યારે આ 3 પાસે જવાનું, અને આ 3 પાસેથી રસ્તો તમને મળી જાય. છપૈયાની ભૂમિ ઉપર જ્યારે ધર્મદેવને તકલીફ પડી ને, ત્યારે એને પિતાના વચન યાદ આવે. પિતા પ્રત્યક્ષ રૂપમાં મોજૂદ નથી, પણ પિતાએ જે ભલામણ કરી હતી ને એ શબ્દો યાદ આવ્યા. કે પિતાએ કીધું કે જ્યારે કષ્ટ પડે ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરજો. હનુમાન ગઢીએ ગયા ને રસ્તો નીકળ્યો. ફરીવાર તકલીફ આવી, ફરીવાર પિતાના વચનો યાદ આવ્યા. રામાનંદ સ્વામીના વચનો યાદ આવ્યા, પિતા બાલ શર્માના વચનો યાદ આવ્યા. અહીંકને કીધું શું? વૈવાહિકોત્સવાંતે ચાપ્યાવયો સ્વપુરમ વ્રજન એતદ વ્રતમ કાર્યમિતિ મત પિતાપ્યાદિદેશમાં. લગ્ન થયા ત્યારે, જ્યારે મારા
કૃષ્ણ શર્માએ માંગણી કરી મારી, અને પછી જ્યારે વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે બાલ શર્માએ છેલ્લી ભલામણ કરી હતી. ત્યારે એવું કહેલું, શું? શ્રી કૃષ્ણસ્યાવતારો હિ પ્રોક્તોસ્તિ ગણનાયક અતસ્તસ્ય વ્રતમ નૃણામ સર્વ સંકષ્ટનાશનમ. શું કીધેલું? તો કે જીવનમાં કષ્ટ આવે ને ત્યારે ગણપતિ મહારાજનું જે વ્રત છે એ જીવનમાં કરવાનું. મહારાજે આ વ્રત છેટ બાલ શર્માએ કીધેલું વચન ધર્મદેવે પાલન કર્યું, અને એ વચન મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરવી ગાણપત્ય વ્રત કહેવાય. ને કયું વ્રત કહેવાય? ગાણપત્ય વ્રત. અને એ ગાણપત્ય વ્રત કરવાનો સંકલ્પ, અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે જીવનમાં કષ્ટો આવતા હોય તો તમામ કષ્ટોનું નિવારણ કરવા માટે એ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું જે પૂજન કરવું, એ ગાણપત્ય વ્રત કરવાથી કષ્ટનું નિવારણ થાય છે. ધર્મ અને ભક્તિ બંને પિતા બાલ શર્માના વચનો યાદ કર્યા અને સંકલ્પ કર્યો કે આપણે જે કષ્ટ આવ્યું છે એને દૂર કરવા માટે આજથી સંકલ્પ કરીએ છીએ કે આપણે એ ગાણપત્ય વ્રત કરશું. પછી વાત કરતા 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 ધીમે ધીમે ધર્મદેવ ભક્તિ માતા વધારે ઉદાસ થયેલા, એટલે એને ધીરજ આપે. દેવી, આપણે ક્યાં ખાલી દુઃખ છે? જુઓ ને, ભગવાન રામચંદ્રજી ભગવાન હતા ને, કેટલું દુઃખ. આમ તો આ સંસાર જ દુઃખમય છે. ગીતામાં કીધું આ સંસારને દુઃખાલય કીધું. શું કીધું? દુઃખાલય. અને હકીકત છો, આ સંસાર દુઃખાલય છે. આલય એટલે ઘર, દુઃખનું ઘર છે આ સંસાર. આપણે જેને સુખ માનીએ એ સુખ છે જ નહીં. આપણે જેને સુખ માનીએ છીએ સુખ છે જ નહીં. લ્યો, લાડુ ખાવાનો આનંદ આવે, પણ પછી ડાયાબિટીસ થાય ત્યારે તો અહીંયા જીભનો આનંદ છે, અને અહીંયાથી નીચે ઉતરે એટલે પછી એ જ આનંદ દર્દમાં ફેરવાઈ જાય છે. લગ્ન કર્યા હોય તો વીરો મારો જગમગ જગમગ થાય, કેટલો ખુશખુશાલ થતો હોય, પણ લગ્ન થઈ ગયા ને વરસ થઈ ગયું તો ભાઈ પછી સાવ કરમાઈ ગયા હોય. મારા બધાની વાત એવી નથી, પણ જેને સુખ માનીએ છીએ સુખ નથી, દુઃખ છે, દુઃખાલય છે. દેવી, ભગવાન રામચંદ્રજી કેટલા વનમાં કષ્ટો સહન કર્યા. અરે રાવણ જાનકીજીનું હરણ કરી ગયા, વનમાં ખુલ્લા પગે રામ અને લક્ષ્મણ આમથી તેમ ભટકતા ભટકતા માં જાનકીજીની શોધ કરે. કેવી પીડા હોય ને આવી, કેવા કષ્ટ આવે. દેવી, એના રજ બરાબર આપણે ક્યાં કષ્ટ છે. આમ ધીરજ મળે. પ્રસંગો સંભાળીએ ને, ધીરજ મળે. અને આમ વાત કરતા કરતા હવે હનુમાનજી મહારાજનો ભેટો થયો, એ પ્રસંગ આવ્યો. જે હનુમાનજી મહારાજનો પ્રસંગ આવ્યો ને, ત્યારે જ્યારે ભગવાન રામચંદ્રજીની સાથે હનુમાનજી મહારાજ એના સેવક બનીને હાજર રહ્યા, અને ત્યાં પ્રત્યક્ષી ભૂય તૌ પ્રાહ ભક્તે ધર્મ વ્યથામ ત્યજ. હનુમાનજી મહારાજની વાત આવી તે ભક્તિ માતાએ કીધું કે એવી વાત આવે તે કે જ્યાં રામકથા થતી હોય કે ભગવાન રામનો કોઈ વાતો કરતું ને ત્યાં હનુમાનજી મહારાજ હાજર હતો, અહીંયા હનુમાનજી મહારાજ નહીં હાજર. હવે આવી મધરાતે જંગલમાં ભટકી ગયા છે, કેવું આમ પ્રસંગને નજર સામે જુઓ. જંગલમાં મધરાતે ચારે બાજુ હિંસક પ્રાણીઓનો અવાજ સંભળાતો હોય, નથી કોઈ બીજું કઈ સાથે, નથી ખાવા પીવાનું સાથે, ફાટલા તૂટલા કપડા હોય, એમાં થીગડા દઈને સાંધા દીધા હોય, અને અંધારી રાત છે, અંધારી રાત. અને એ અંધારી રાતની અંદર મધરાતે અને આવી રીતે એક ઝાડવાની નીચે, કારણ કે અશ્વત્થામા મળ્યો અને પછી તો એને હવે રાત્રે કેમ ચાલવું,
કેમ ચાલવું, અને એ અંધારી રાતમાં એ જંગલની અંદર બેઠા બેઠા જ્ઞાન વાર્તા, પતિ અને પત્ની વચ્ચે ભગવદ વાર્તા લ્યો, કેવું એ ગ્રસ્ત જીવન હશે. જંગલમાં ઘનઘોર રાત્રિ, એકલા અટુલા, આવા વિકટ જંગલની અંદર જ્ઞાન વાર્તા કરતા કે આ ટાણે હનુમાનજી મહારાજ વરદાન છે કે જ્યાં રામકથા થતી હોય, રામનો પ્રસંગ ચાલતો હોય, હનુમાનજી મહારાજ તો હાજર હોય. તો શું હનુમાનજી મહારાજ હશે? અને હોય તો આપણો ઉપર દયા કેમ નથી કરતા? પ્રત્યક્ષ હાજર હોય તો આપણી વ્યથા નહીં સાંભળતા હોય? અને આમ વાતો કરતા કરતા 3 પ્રહર વીતી ગયા. સમર્થ હોવા છતાં પણ આપણી રક્ષા કરવા કેમ નથી આવતા? આવો જે વાત અને પ્રસંગ હૃદયમાં વિચાર આવ્યો ને કે હનુમાનજી મહારાજ તો આપણા કુળદેવ છે. કુલદેવોસ્મિ હનુમાન યુષ્માકમ રક્ષિતાસ્મિ વહ. આપણા તો કુળદેવ છે, છતાં દેખીએ છે, હાજર છે, છતાંય રક્ષા કરવા કેમ નથી આવતા? આવો જે સંકલ્પ કર્યો ને ત્યાં તો હનુમાનજી મહારાજ હાજર થયા. હનુમાનજી મહારાજ હાજર થયા અને હનુમાનજી મહારાજ હાજર થઈને કહે કે શું કામ ચિંતા કરો છો? શું કામ ચિંતા કરો છો? એને શું શ્રાપ આપ્યો તમને? તો કે શસ્ત્ર ધારણ નહીં કરે. અરે તમે જરા વિચારો તો ખરા, મહાભારતના યુદ્ધમાં ક્યાં શસ્ત્ર ધારણ કર્યા હતા, છતાંય આખા કૌરવ સૈન્યને મરાવી નાખ્યું. અર્જુનના સારથી બન્યા હતા અને મહાભારતના યુદ્ધમાં પણ એને પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર ધારણ નહીં કરું. વિના હથિયારે એ કૌરવ વંશનો નાશ કરાવી દીધો. નાહકની ચિંતા કરો છો, તમે નિશ્ચિંત થઈ જાઓ. ભગવાન શસ્ત્રને ધાર્યા વિના પણ એ શાસ્ત્રથી જીવ માત્ર ને અસુરોનો નાશ કરી દેશે. માનવ દેહમાં રહેલા અસુરોનો નાશ એ શાસ્ત્ર જ્ઞાનથી, જ્ઞાનરૂપી હથિયારથી, એને હાથમાં તલવાર નહીં હોય પણ એ જ્ઞાનરૂપી હથિયાર એ શાસ્ત્ર દ્વારા એ તમામનો નાશ કરશે. આવું જે કીધું ને ત્યારે ધર્મ અને ભક્તિને ધીરજ આવી ગઈ. તમે નિશ્ચિંત થઈ જાઓ. અરે સમયે સમયે અમે તમારી સાથે છીએ, ચિંતા ન કરતા, અમે ભગવાનની સેવામાં હાજર જ છીએ. તમે જાઓ અને ભગવાન તમારે ત્યાં જન્મ ધારણ કરશે. આવી રીતે જે હનુમાનજી મહારાજે કીધું ને, વળી પાછું નવું જોમ આવી ગયું. થાકી ગયા હતા અને આપણે કોઈ કે એમ ચાલતા ચાલતા થાક્યા હોય ને વળી કોઈ ઠપકારે વઢે, આપણે કેમ સાવ ઉદાસ થઈ જાય, પછી એમ થાક લાગી જાય, આમ સાવ લોથપોથ થઈને બેઠેલા હતા. પણ જે હનુમાનજી મહારાજે કીધું ને એ હથિયાર વિનાય કામ કરશે. અને પછી જે તાકાત આવીને ધર્મ અને ભક્તિ છપૈયા તરફ ચાલતા થયા. પણ બીજી બાજુ શું થયું? બીજી બાજુ કાલિદત્તને પણ, હા, અસુરોને પણ આમ એનું પાછું ગુપ્તચર મજબૂત હતું હોય એનું. એને ખબર પડી કે આ તો પ્રગટ થવાના છે, પ્રગટ થવાના છે એવી ખબર પડી ને એટલે ભક્તો એને પ્રોગ્રામ ચાલુ કરી દીધો, તૈયારીઓ શરૂ કરી દીધી. એને પણ તૈયારીઓ શરૂ કરી અને તૈયારીમાં શું તો કે આસો મહિનાના નવરાત્ર આવ્યા. ફક્ત નવરાત્ર છે ને, નવરાત્ર એ 12 મહિનાની અંદર 4 નવરાત્ર આવે. આવતીકાલથી નવરાત્ર ચાલુ થાય છે. આવતીકાલથી આસો મહિનાના નવરાત્ર કહેવાય. 4 નવરાત્ર, 2 નવરાત્ર તો બધાને ખબર છે, ચૈત્ર નવરાત્ર અને આસો નવરાત્ર. પણ આસો મહિનાનું આષાઢ મહિનાનું નવરાત્રની કોઈને ખબર નથી. તો આસો અને મહા મહિનાનું નવરાત્ર આવે. અષાઢી એ ગુપ્ત નવરાત્રી કહેવાય. તો એ આસો મહિનાના નવરાત્ર, આ નવરાત્રના 9 દિવસ એવા છે કે એમાં તમે જિંદગીમાં કઈ ભીડમાં આવ્યા હો કે તકલીફ હોય ને, ગમે એટલી તકલીફ હોય, આ નવરાત્રિના 9 દિવસ આપણા ઈષ્ટદેવ ભગવાનની આરાધના, એ કોઈ વ્રત જપનું અનુષ્ઠાન કરે, બ્રહ્મચર્યનું પાલન કરી, એકટાણા કરે કે આવી રીતે વ્રત કરે, ઉપવાસ કરે, ફળ ઉપર રહીને કે, અને રાત્રિનો પહેલો પ્રહર અને બીજો પ્રહર નવરાત્રિમાં શ્રેષ્ઠ કીધું. આ સમય દરમિયાન એક આસને બેસીને જો મંત્રનો જાપ કરવામાં આવે, જનમંગળ સ્તોત્ર,
કે વિષ્ણુ સહસ્ત્ર નામ જેવા સ્તોત્ર કે સર્વમંગલ સ્તોત્ર જેવા સ્તોત્રનો પાઠ કરવામાં આવે કે વંદુનો પાઠ કરવામાં આવે, આ જો પાઠ કરવામાં આવે તો તમારા ઉપર આભ ફાટી પડે એવી આપત્તિ આવી હોય ને, ગ્રહ નબળા હોય, આવડું હોય તો સવડું થઈ જાય, આવડું હોય તો સવડું થઈ જાય એવા આ નવરાત્રના દિવસો છે. પણ દુનિયા તો રવાડે ચડી છે અત્યારે. શક્તિ પ્રાપ્ત કરવાના સમયને શક્તિ વેડફવામાં ખર્ચી નાખે. સમય શક્તિ પ્રાપ્ત કરવાનો છે. આપણે આ વર્ષે કંઈક એવો સંકલ્પ કરીએ છીએ, ભગવાન કરશે તો, હાજર હશું તો, કે નવરાત્રને એવું એક અનુષ્ઠાન 9 દિવસનું કરવું છે કે આપણા માંડવીના બધા ભક્તોનું પ્રારબ્ધ જ ફેરવાઈ જાય. સમજ્યા ને? હતી ગરબાનો વિરોધ નથી, પણ ગરબા પાછળ માણસનું મન છે ને, એ કયા ભાવમાં હોય એ તો રમનારાને જ ખબર હોય. કોને ખબર હોય? રમનારા જાણે. પણ એ સમય દરમિયાન જો કોઈક એવું 9 દિવસ દરમિયાન ઘરમાં ઠાકોરજીની આગળ બાજટ ઉપર દીવો કરી ઠાકોરજીની મૂર્તિ રાખીએ અને તમે ભજન કર્યું હોય, અને એમાં પણ ભજનમાં પણ તમે એક જન્મંગલ સ્તોત્ર કે મહાપૂજાનું મંત્ર નમો અવતારીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી ઠાકોરજીના ચરણમાં એ અક્ષર એક ચોખ્ખો કે એક તુલસી પત્ર મૂકતા જાઓ, અને આવી રીતે 11 પાઠ કર્યા હોય, 21 પાઠ કર્યા હોય, પછી જે ચોખા ભગવાનને અર્પણ કર્યા હોય ને જે પૂજામાં, એ જ ચોખા બીજા દિવસે રાંધીને જમવાનું. એના સિવાય બીજું કંઈ નહીં. ભગવાનને અર્પણ કર્યા સિવાયનું કંઈ પણ ન જમવાનું. અને જુઓ, હા, જે મોજ ચડે ને જે ભજન થાય, આ બ્રહ્માંડમાં ગમે એટલા કોઈ કે કર્યા હોય ને, વિધિ કર્યા હોય, એ બધા સફાઈ થઈ જાય. બધું સફાઈ થઈ જાય એવો એ 9 દિવસ. અને આ 9 દિવસ દરમિયાન કાળી દત્તે પણ ગોઠવણી શરૂ કરી. એને પણ આપણે કહીએ ને કે બાહ્ય શસ્ત્ર સરંજામને અંદરનું એમ, એટલે તંત્ર એના જે પ્રયોગો છે, આસુરી વિદ્યાના પ્રયોગો, આપણે હથિયારની ધાર કાઢી લઈએ એવા ભાવ સાથે એને પણ દેવી માને પ્રસન્ન કરવા માટે ગજબનું કર્યું. ગજબ શું? નવરાત્રિ શક્તિ સંપાદનનું વ્રત પણ એ 9 દિવસ દરમિયાન મંદિરની અંદર અરે વ્યભિચાર, માંસાહાર ન કરવાના બધા જ કર્મો, નિર્દોષ પશુઓને બલિઓ ચડાવવામાં આવે. દેવ કોને કહેવાય? જીવન આપે ને એને દેવ કહેવાય. જીવન છીનવે ને દેવ ન કહેવાય. કોઈકની જિંદગી કોઈક મારે એને દેવ કહેવાય? જીવાડે એને દેવ કહેવાય? તો પછી પાર્વતી તો સાત્વિક દેવી છે, એની આગળ ક્યારે પશુઓની બલિ ન હોય. એની આગળ તો એ ખીર, મેવા, મિષ્ટાનની નૈવેદ્ય બલિ હોય. પણ ઉદ્ધત થયેલા મદિરા, દારૂનું પાન ને વ્યભિચાર ને આ બધું કર્મ એ મંદિરની અંદર દેવી માની આગળ કરવામાં આવ્યું, અને દેવી માં કોપાયમાન થઈ ગયા. બધાએ રાજી કરવા માટે કર્યું હતું કે દેવી માં રાજી થાય ને વરદાન આપે તો આપણો શત્રુ જન્મે એના પહેલા આપણે વધારે બળુકા થઈ જઈએ. પણ કર્મ એવું કર્યું કે વરદાન તો શું, શ્રાપ મળે. અને રાત્રે સ્વપ્ન થયું. સ્વપ્નની અંદર સાક્ષાત જગદંબાએ દર્શન આપી, લાલ ધૂમ આંખોના હાથમાં ત્રિશુલ જાણે મહિષાસુરને મારવા માટે તૈયાર થયા હોય એવા જ ઉગ્ર વેશમાં એ જગદંબા, અને ઉગ્ર વેશમાં જગદંબા એ દર્શન આપતા કીધું, મૂર્ખ તું શું કરે છે? પશુ હિંસા નૃહિંસા ચ પરદાર્યા મદાલયે. પશુઓની હિંસા તે મારી આગળ કરી, જીવતા માણસોને તે બલિએ ચડાવી દીધા. અરે મારી આગળ પરસ્ત્રીનું ગમન. હે પાપી, તું જે ઈચ્છે છે ને તારો એકે સંકલ્પ પૂર્ણ નહીં થાય. ઉલટાનું હું તને શ્રાપ આપું છું. વંશો છેદો હિ સર્વેષામ યુષ્માકમ તુ ભવિષ્યતિ ધનવૃત્તિ વિનાશશ્ચ નાશમેષ્યથ ચદ્રુતમ. તારો વંશ નિકંદન નીકળી જશે. એટલું જ નહીં,
તારી પાસે અત્યારે જે કંઈ પણ ધન સંપત્તિ છે એ તમામ ધન સંપત્તિ પણ તત્કાળ નાશ પામી જશે. અદ્યારંભ્ય ચ મત પૂજામ યથાયુયમ સુરાદિભિ પૃથિવ્યામ તે કરિષ્યંતિ બ્રાહ્મણ ક્ષત્રિયાદયઃ યુષ્માકમ ઈવ તેષાં ચ વંશોચ્છેદો ભવિષ્યતિ ધન ધાન્યાદિહિનાસ્તે યાસ્યંતિ નરકાન મૃતાઃ. સાંભળ, તારા વંશનું નિકંદન નીકળી જશે. એટલું નહીં, તારું પાસે જે કંઈ પણ ધન સમૃદ્ધિ છે એ પણ નાશ પામી જશે. આજ દિવસથી નવરાત્રિની અંદર મત પૂજામ યથાયુયમ, જે રીતે તે કર્યું છે ને એવી રીતે જો કોઈ મારી પૂજા કરશે તો એનો પણ આ પૃથ્વી ઉપર યાવત ચંદ્ર દિવાકર એવું કીધું, ખાલી એક દિવસ નહીં, ખાલી એ વખતે નહીં, યાવત ચંદ્ર નવરાત્ર દરમિયાન જે કોઈ પણ ભગવાનના મંદિરને વિશે કે મારા નિમિત્તથી કોઈ પણ સ્થાનની અંદર એ તે જેવી પૂજા કરી એવી કોઈ પૂજા કરશે, એટલે પરસ્ત્રીનું ગમન કરશે, દારૂ કે માંસનું ગ્રહણ કરશે, કે મારી આગળ એ નર બલિ કે પશુઓની બલિ ચડાવશે ને, તો દેવીમાં નારાજ થતા કીધું એનો પણ વંશ છેદ નીકળી જશે અને એ પણ ધન ધાન્યથી રહિત થઈ જશે, એનું પણ ધન ધાન્ય બધું નાશ પામશે અને નરકાનૃતાઃ, નરકમાં એની ગતિ થશે. આવો શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. અને ભક્તો એક વાત કહું, સ્પષ્ટતા પણ કરી દીધી. જગદંબાએ સ્પષ્ટતા પણ કરી દીધી. યુષ્મત પૂર્વ રિપુ કૃષ્ણો ધર્માદ ભક્તૌ કૌશલાત. તારો જે શત્રુ, તું જેને શત્રુ માને છે ને, સાક્ષાત ભગવાન આ કૌશલ દેશમાં અને ધર્મ અને ભક્તિ થકી જન્મ લેશે. હવે તો ઠેકાણું એ મળી ગયું. શું મળી ગયું? કોના થકી જન્મ લેશે? એટલે ધર્મ ને ભક્તિ થકી. સાક્ષાત જગદંબાએ જ કહી દીધું, ચોખવટ કરી દીધી, ચોખવટ કરી દીધી. ભક્તો, ભગવાને સંપત્તિ આપી હોય, ભગવાને આપણને સામર્થ્ય આપ્યું હોય, ભગવાને આપણને બુદ્ધિ આપી હોય, આ બુદ્ધિ છે ને, આ બુદ્ધિ બીજાના સુખને જોઈને બળતરા થાય અને બીજાને હેરાન કરવાનું વિચાર આવે કે આ મારાથી આગળ વધી જાય છે, બરાબર, એને હળી કરવાનો વિચાર આવે ને, આ જે વિચાર છે ને એ રાક્ષસી વિચાર છે. કેવો વિચાર છે? રાક્ષસી વિચાર છે. અને એને આસુરી વૃત્તિ કહેવાય, બરાબર. પછી આપણી પાસે પૈસો હોય, સમૃદ્ધિ હોય, બુદ્ધિ હોય, અને જે બુદ્ધિ પૈસો બીજાને હેરાન કરવા માટે વપરાય એ રાક્ષસી વૃત્તિ કહેવાય. પછી જે પૈસો કે જે સમૃદ્ધિ મોજ શોખ અને ભોગમાં વપરાય એ વૃત્તિ માનસ વૃત્તિ છે. માણસની, માનવનું બળ એટલા સુધી જ હાલે, મોજ શોખ કરી લેવા. અને સમૃદ્ધિ હોય, પૈસો હોય, બુદ્ધિ ભગવાને આપી હોય, પરિવારમાં સાનુકૂળતા હોય અને બધાનો ઉપયોગ બીજાને મદદરૂપ થવા માટે વાપરે તો એ દેવ વૃત્તિ, દેવ વિચાર કહેવાય. એવો વિચાર કહેવાય દેવ. ભલે કદાચ એ માણાનો દેવ હોય પણ એ દેવ છે. માણાના દેવમાં જીવતો જાગતો એ દેવ છે. એટલું જ નહીં, પોતાની કમાયેલી સમૃદ્ધિ, ધન હોય, ભગવાને બુદ્ધિ આપી હોય, એ કેવળ બીજાને મદદરૂપ, એટલે બાહ્ય મદદ નહીં પણ એનાથી પણ એક ડગલું આગળ બીજાના મોક્ષના મદદરૂપ થવા માટે વપરાય તો એ અક્ષર વૃત્તિ એટલે કે બ્રહ્મ વૃત્તિ છે, બ્રહ્મ ભાવ છે. અને એ ભગવાનના ધામનો અધિકારી, એ મુક્તનો વિચાર હોય, એ કોઈ સામાન્ય, એ વ્યક્તિ બીજાને મોક્ષમાં મદદરૂપ થવાનો વિચાર સાધી અને જે પ્રવૃત્તિ કરતો હોય ને, એ વ્યક્તિ માનવ દેહમાં હોય ને તો એ વ્યક્તિ વ્યક્તિ નથી, એ જીવતો જાગતો મુક્ત છે. જીવતો જાગતો એ ભગવાનનો એ મુક્ત છે. ત્યારે જ એને આવો વિચાર સંભવે, એના સિવાય વિચાર સંભવે નહીં. અને ભક્તો, એક ગણિત બીજું પણ સમજવા જેવું છે આ પ્રસંગની અંદર. શું? તો કે સુખી થવું હોય ને, પોતાનું ભલું ઈચ્છવું હોય તો બીજાનું ભલું કરવાનું. બીજાને દુખી કરવા ઈચ્છીએ તો આપણે દુખી થઈએ. બીજાનું બુરું કરવાથી આપણું બુરું થાય, બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય. એમાંય તમે કથા તો સાંભળી હશે, પેલા દેરાણી જેઠાણીની કથા,
તો પ્રસંગ આવે કે એમ આખું ચાંદ્રાયણ વ્રત કર્યું હો. પછી મહાદેવજી રાજી થયા, કીધું વરદાન માંગ માંગ. પછી વરદાન માંગવાનું કીધું, એના પહેલા એક શરત મૂકી કે તું જે માંગીશ ને એના કરતા તારી જેઠાણીને ડબલ મળશે. શું મળશે? હા, ડબલ મળશે. એટલે પછી એને વિચાર આવ્યો કે મારું વાલું કર્યું મેં ને એને ડબલ મળે એ કેમ પોસાય એમ, સમજ્યા ને? એટલે પછી તો કેવું ને કેવું માંગ્યું હો, કે પોતે કીધું કે મારા ઘર આગળ કૂવો થાય. તો જેઠાણીના ઘર આગળ કેટલા થાય? 2 કૂવા થાય. પછી વળી પાછું માંગ્યું કે મારે 1 આંખ જાય, જેઠાણીને કેટલી જાય? 2 જાય. પછી 2, પણ હવે જેઠાણી ઘરથી બહાર નીકળે એના પેલા એને જ ઘરથી બહાર નીકળવાનું થયું, એ જ કૂવામાં પડી. સમજ્યા ને? એટલે બીજાનું ભૂંડું કરવાથી પોતાનું ભૂંડું થાય, અને બીજાનું સારું ઈચ્છવાથી પોતાનું સારું થાય. આ સિદ્ધાંત છે. શું છે? આ સિદ્ધાંત છે, અને એ શાસ્ત્રનો સિદ્ધાંત છે. બીજાનું ભૂંડું કરવાથી પોતાનું ભૂંડું થાય, બીજાનું સારું કરવાથી પોતાનું સારું થાય. અને એના માટે તુલસીદાસજીના અદ્ભુત શબ્દો છે, સાંભળીએ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અદમાઈ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અદમાઈ. નિર્ણ સકલ પુરાણ વેદ કર, કહું તાત જાનહી કોઈ નર, કહું તાત જાની કોઈ નર. નર સરિસ ધરી જે પર પીરા, કરહી તે સહાઈ મારીરા. નર શરીર ધરી જે પર પીરા, કરહી તે સહાઈ બહ પીરા. કરહી મોહ બસ નર નાના, સ્વાર્થ રત પરલોક નશાના, સ્વાર્થ રત પરલોક નશાના. ભક્તો, એક વાત, ઘણા બધા બનેલા પ્રસંગો છે. ગામનું નામ નહીં દઉં, વ્યક્તિનું નામ નહીં દઉં. બનેલો પ્રસંગ છે. એક પરિવાર, એ પરિવારની જમીન પ્લોટ હતો, અને એને એક ભાઈએ પડાવી લીધો, પચાવી લીધો. પછી આ લોકો બિચારા ગરીબ સ્વભાવના, એટલે એને કીધું કે ભાઈ આ અમારો છે ને, દઈ દો, ખાલી કરી દો એમ. તો એને કીધું નહીં થાય. 1 વખત કીધું, 2 વખત કીધું, ત્રીજી વખત કીધું. ત્રીજી વખત કીધું ને એટલે પછી એને થોડોક દારો ડફારે કર્યો, થાય કરી લે. એટલે આને થયું કે હવે આપણો હકનો છે ને, એમને એમ તો ન જવા દેવાય ને. એટલે એને પોલીસ કેસ કર્યો, કોર્ટ કેસ કર્યો. કોર્ટમાં કેસ ચાલે એટલે ઓલો જે ભાઈ હતો એ તો માથા ભારે, એટલે એને એના સંબંધમાં જ પાછું જિલ્લા પંચાયત સુધીની પહોંચવાળા, રાજકારણ બધાને અધિકારી ગજવામાં લઈને ફરે એવા બધા. હવે કરવું કેમ? જજને ફોડી નાખ્યો, જજે કટકી લઈ લીધી. પણ આ પરિવાર ઉપર કોર્ટમાં ચુકાદો શરૂ થયો ને, ત્યારે એને બીજી રીતે પણ એને તોડી પાડવા માટે એના ઉપર તંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો, તાંત્રિક વિધિ કરવામાં આવી. અને તાંત્રિક વિધિ કરવામાં આવી એટલે પરિવારમાં એવો વિચિત્ર માહોલ કે આખો પરિવાર એકદમ શાંતિથી જીવતો હતો, કોઈ અણબનાવ નહોતો, કોઈ ખટપટ નથી. પરિવારમાં ક્યારે કોઈ દિવસ કલહ નહોતો થયો. એ પરિવારની અંદર પતિ પત્ની સામસામે ઘરમાં ચાકુ લઈને આવી જાય, મારી નાખવા માટે એકબીજાને. એક દિવસ એવો ન જાય કે ઘરમાં કલહ ન હોય. સામ સામે એસિડની બોટલો લઈને એકબીજા ઉપર ઉડાડવા માટે આવી જાય, તૈયાર થઈ જાય.
ઘરનો માહોલ આખો વિચિત્ર, એવો વિચિત્ર તંત્ર પ્રયોગ કરવામાં આવ્યો. વાત સંતો ને સાંખ્યોગી બહેનો સુધી આવી. દુનિયામાં ગમે એવી ભીડ પડે ને ભક્તો, ત્યારે માણસની સલાહ લેવા કરતા બાપની સલાહ લેવાની. મહારાજને પૂછવાનું, મહારાજ હવે શું કરવું? શિક્ષાપત્રીને પૂછવાનું. સાધુને સંતો એ જ કીધું કે મહારાજ શું કહે છે કરવાનું તકલીફ પડે ત્યારે? નારાયણ કવચનું પુરસ્ચરણ કરવાનું. દીકરો દીકરી માં બાપે તો બિચારાને આખો દિવસ કામે ફરવાનું હોય એટલે એ તો ક્યાં કરી શકે, પણ નારાયણ કવચનું પુરસ્ચરણ શરૂ થયું. 1000 પાઠ ને દશાંશ અધિક એટલે 1100 પાઠ કરવાના નારાયણ કવચના. શરૂ થયું ભજન. દીકરાએ પુરસ્ચરણ કર્યું, દીકરીએ કર્યું, માએ કર્યું, અને બાપ વતી 3 જણા ભેગા થઈને 4 પુરસ્ચરણ નારાયણ કવચના જેવા પૂરા થયા ને, જેવા નારાયણ કવચ પૂરા થયા, બન્યું કેવું ખબર છે? નારાયણ કવચ પૂરા થયા, આ બાજુ કોર્ટમાં ચુકાદો આવવાનો હતો, એના પક્ષમાં જ હતો, આમ નક્કી જેવું જ હતું, બધું હિસાબ થઈ જ ચૂક્યા હતા, સમજ્યા ને? ટેબલ નીચેથી દેવાઈ ગયા હતા, બધું હતું. ખાલી હવે જજમેન્ટ જજ લખી પણ નાખેલું, ખાલી હવે તારીખ આપેલી ને એ દિવસે વાંચીને જજમેન્ટ સંભળાવવાનું બાકી હતું. આટલું જ બાકી હતું. પણ એની વચ્ચે નારાયણ કવચનું પુરસ્ચરણ પૂરું થયું. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે 118મો શ્લોક કે આ મનવાંછિત ફળને આપનારું છે. 118મો શ્લોક નારાયણ કવચ પૂર્ણ થયું. અને બીજી બાજુ બન્યું શું? ઓલા જજની 2 દિવસ પહેલા બદલી થઈ. જજની બદલી થઈ નવો જજ આવ્યો, અને એના સાથે સેટિંગ હજી ગોઠવાય એના પહેલા તો જજને હવે જે ચુકાદો આપવાનો હોય, બરાબર જજમેન્ટ લખેલું છે, પણ ઠાકોરજીએ જજના હૃદયમાં એવી પ્રેરણા કરી કે આ કેસ છે શું, એમ એને પાછું સ્ટડી કરી પાના ફેરીને જરાક મંથન કર્યું. ત્યાં ખબર પડી કે આ તો ફ્રોડ છે. અને જજે ચુકાદો ફેરવી નાખ્યો અને નિર્ણય આવી ગયો પેલા ભગતના પક્ષમાં. પેલા ભગતના પક્ષમાં નિર્ણય આવ્યો. અને નિર્ણય આવ્યો એટલું નહીં, કોર્ટે પ્લોટ ખાલી કરાવી દીધો. કોર્ટે પોલીસ બંદોબસ્તની સાથે પ્લોટ ખાલી કરાવી દીધો એટલું નહીં, પણ ભક્તો જે પ્રયોગ કોઈકના ઉપર કરવામાં આવ્યો હતો ને, એને ભજન કર્યું ને એટલે ઉલટો થયો. શું થયો? આ એવી વસ્તુ છે, આ દિવાલ છે ને, કોઈ દડો ફેંકે ને તો એ પાછો ક્યાં આવે? રિવર્સ આવે. પણ દિવાલ ન હોય તો દડો ફેંકો તો જ્યાં ફેંકો ત્યાં એની ગતિ હોય ત્યાં સુધી જઈ શકે. કોઈ આપણા ઉપર કર્યું હોય ને તો ખાલી જ્યાં ત્યાં દોડીએ તો એની અસર રહેશે, બરાબર? પણ જ્યાં ત્યાં દોડવા કરતા ભજન શરૂ કરશું ને એટલે આપણા દિવાલ રૂપ બની ગયા. આપણે શું બની ગયા? દિવાલ બની ગયા. દિવાલ બને ને એટલે પ્રયોગ એના ઉપર ઉલટો થાય. અને એ ભાઈની એવી સ્થિતિ આવી કે જે આમ 85% બધી રીતે સારું હતું ને, 1 રૂપિયાનો મોતાજ થાય એવી સ્થિતિ આવી ગઈ. 1 રૂપિયો ગામમાં કોઈ ઉધાર ના આપે. 1 રૂપિયો ગામમાં ઉધાર ના આપે એવી સ્થિતિ એ ભાઈ આવી ગયા પાછા. પણ કહેવાનું એટલું ભક્તો, કોઈકનું ભૂંડું કરવાથી પોતાનું ભૂંડું થાય, બીજાનું સારું ઈચ્છવાથી પોતાનું સારું થાય. વાત નીકળી છે આ કાલિદત્તના પ્રસંગ ઉપરથી, એટલા માટે એક બીજી વાત પણ સમજી લેવા જેવી છે ભક્તો. કેટલીક વખત એવું થાય કે કદાચ સામેનો વ્યક્તિ હોય એને કદાચ ભજનનું બળ ન હોય, પણ એનો કઈ વાંક નથી, અને છતાં એના ઉપર વગર વાંકે એને હેરાન કરવા માટે કે મારા કરતા આગળ ન જાય એના માટે કરવામાં આવ્યું હોય ને, તો કદાચ એ ભજન ન કરતો હોય કદાચ, પણ છતાં એનો વાંક નથી બીજો કઈ. કરનાર વ્યક્તિ તો દ્વેષ ભાવ ઈર્ષ્યાથી પ્રેરાઈને કર્યું છે, તો પણ એ ઈર્ષ્યાથી કર્યું છે ને, કદાચ હમણાં એમ લાગે કે બરાબરનો હેરાન કરી નાખી છે. પણ ભક્તો, જ્યારે આ કરવામાં આવે છે ને તંત્રવિધિ, એ તંત્રવિધિ એ શું છે? તંત્રવિધિ એ આખી એક, તમને મને તમારી પાસે કામ કરાવવું તો કંઈક આપવું તો પડે કે નહીં? મફતમાં કરે કોઈ કામ? એ ભૂત પ્રેત પાસે જેની પાસે કામ કરાવવાનું હોય ને એને દેવું પડે. શું દેવું પડે? ખાવા પીવાનું દેવું પડે.
આપણે તો એમ થાય કે આપણે તો માણસો તો પૈસા દઈને કે છે વિધિ કરી નાખો ને ઓને હળી કરી નાખો, એમ પૈસા દઈ આવે, પણ એના વતી પશુ પક્ષીઓની બલિ ચડાવવામાં આવે. પ્રેતને ખવડાવે તઈ એ કામ કરવા જાય ને, મફતમાં કામ કરે કોઈ? જે કરાવનાર હોય ને એના વતી એ થયું હોય, એટલે કોઈકની હત્યા થઈ છે, કોઈકનો જીવ છીનવાયો છે, અને ઈ મૂકે. ઈ એક વસ્તુ નક્કી રાખવાની, જે આ તંત્ર વિધિમાં દોડ લગાવતો હોય એની ગતિ શું? તો કે મરીને પ્રેત જ થાય. જે કોઈ પણ વ્યક્તિ આવું કર્મ કરતો હોય ને એની મર્યા પછીની ગતિ પ્રેતની જ હોય. કારણ શું? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, દેવાન યાંતિ દેવવ્રતા, પિતૃન યાંતિ પિતૃવતા, ભૂતાની યાંતિ ભૂતેજ્યા, યાંતિ મધ્યાજી નોપી મામ. દેવતાની ઉપાસના કરનારો હોય દેવલોકને પામે, પિતૃની ઉપાસના કરનારો હોય પિતૃલોકને પામે, ભૂતની ઉપાસના કરનારો હોય ભૂત થાય. શું થાય? હા, એટલે કોઈ કર્યું હોય ને તો એનો અંત સમો સારો ન હોય. એનો અંત સમો સારો ન હોય એટલું નહીં, અહીંયા જેમ કીધું, સ્વયં જગદંબાએ કીધું કે મારી આગળ આવા વિચિત્ર નિમિત્તની સાથે કોઈ આવું કર્મ કરતો હોય તો એનો વંશછેદ નીકળી જાય. એ બીજાને દુખી કરવા માટે કર્યું હોય, પણ એની જિંદગીના પાછલા દિવસો કોઈ તમે જોયા હોય ને તો એ બિચારો પાયમાલ થઈ ગયો ને એ દુખી થતો આપણે પણ જોવા મળે. એટલે જિંદગીમાં કોઈક આપણને વગર વાંકે હેરાન કરે ને તો દુખી થવું નહીં, ભજન કરવું. એમે ન માનવું કે આ મારું બગાડે છે, આ મારું કરે છે. આપણે તો શું બનવાનું? ભજન કરવા લાગી જવાનું. આ દુનિયામાં આપણો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. અલમસ્ત થઈને ભજન કરવું. અને ભજન છે ને એ દુનિયાના સબ દર્દ કા એક ઇલાજ. શું યાદ રાખવાનું? સબ દર્દ કા શું? ભજન. શું શું? હા, ઈ કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો. સહજાનંદ સ્વામી